કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુ માતે સંગોસ્ત્વ કર્મણિ. એટલે ગીતા એમ કહે છે કે તમે પૈસાને નહીં ચાહો એમ નહીં, ડિગ્રીને નહીં ચાહો એમ નહીં, ફળને નહીં ચાહો એમ નહીં. તમે એક બીજ છે તેને પૃથ્વીમાં રોપો છો, એને સમયે પાણી પાવો છો, સમયે સમયે એને દવા ચાટો છો, એને ગોળો છો, એની સારવાર કરો છો. ફળ ઈશ્વરને જો ન આપવું હોય ને તો એને આપવું પડે. તમે આધ્યાત્મની વેખધારી અમને સમજાવવા નીકળ્યા છો કે અમે યુવાનો સમજીએ, તો આ તમારા માટે સરળ શું કામ છે ને શું કામ કરવું જોઈએ? અધર્મને છોડી શકતા નથી ને તમારે ધાર્મિક થવું છે. કે જેમ કૃષ્ણ એવું કહી શકે કૌરવો અને પાંડવોને, તમારી મેટર છે ભાઈ, સુલઝાવો, મારે શું છે. સત્ય બોલો પણ પ્રિય બોલો. સત્ય તો જ સત્ય છે કે જો તેમાં પ્રિય એટલે કે પ્રેમ ભળેલો હોય. આપણે નથી કહેતા કે આપણે કોઈને સાચું કહી દઈએ ને કોઈને ગમતું નથી તો ભાઈ સાચું ન હોય. સમજી ગયો. ઘણી બધી વખત પૈસા મળે પછી શાંતિ નથી હોતી, સુખ તો પૈસામાંય નથી. આ તો સ્પષ્ટ છે. આ મહાભારત કે ભાગવત કે કોઈ પણ શાસ્ત્રો આપણને શું શીખવાડે છે કે એક વ્યક્તિ સતત ફરિયાદ કરે છે કે મારી પાસે આ નથી એટલે હું દુઃખી છું, મારી પાસે આ માણસ છે ને એટલે હું દુઃખી છું. અને એક માણસ એવું જીવન જીવે જે છે ને એમાં કઈ રીતે મેનેજમેન્ટ કરીને મારે સુખ, મારે આ વાતાવરણને હસતું રાખવું, આનંદ રાખવું. આ વાત સાથે અહીંયા બેઠેલા હરેક વ્યક્તિ સહમત હશે કે અમારી જનરેશનની અંદર તમે કીધું ને એ વાસ્તવિક છે કે અમે ગુરુ એટલા માટે જ ધારણ કરીએ છીએ કે એમાં અમારો ગુરુ પાસેથી સ્વાર્થ હોય. કે મને નથી ગમતું કે દર્શિતભાઈ, અને આ પ્રશ્ન હું એક મિત્રતાના ભાવે પૂછું છું, બાપુ જજમેન્ટ હોય અને મેં દુઃખ સહન કરીને તો તમારો ધર્મ ક્યાં ગયો? આ પ્રશ્ન છે ને બ્લાસ્ટ થાય.